1000 વર્ષ પૂર્વ આ ભારત વર્ષમાં એક મહાન આચાર્ય પ્રગટ થયા, શ્રીપાદ રામાનુજાચાર્ય. અને એ જે સ્થાનમાં રહેતા હતા કાંચીપુરમ, એ કાંચીપુરમમાં એક મહાન ભક્ત હતા કાંચીપૂર્ણ. અને એ કાંચીપુરમમાં આજે પણ ભગવાનના શ્રી વિગ્રહ છે, વરદરાજ ભગવાન. તો આ કાંચીપૂર્ણ જે છે ને, એ રામાનુજાચાર્યના ગુરુ હતા. એટલા મહાન ભક્ત હતા કે વરદરાજ ભગવાન એની હારે વાત કરતા હતા. સાક્ષાત જે પૂછે ડાયરેક્ટ ભગવાન બોલે એની હારે, વરદરાજ. તો રામાનુજાચાર્યએ કીધું, મારો એક પ્રશ્ન તમે પૂછતા આવજો ને ભગવાન. તમે વિચાર કરો એ ગામની શું શોભા હશે જ્યાં એવો વ્યક્તિ વાસ કરે છે જે ભગવાન હારે બોલે છે. આજીવન કોઈએ તમારું નામ સંકીર્તન કર્યું હોય, ભજન કર્યું હોય, અને મૃત્યુ સમયે તમારી યાદ ન આવે તો આવા ભગત નું શું થાય? ભગવાન કે હું એના મનમાં પ્રગટ થઈને મારું સ્મરણ એને કરાવી દઈશ. કાંચીપૂર્ણએ પૂછ્યું, પણ પ્રભુ કદાચ એવું બને કે તમારે આવવા મોડું થઈ જાય તો? જો આજ સુધી એવું બન્યું નથી ક્યારે કે ભક્તની રક્ષા કરવા માટે ભગવાન કોઈ દી લેટ થયા નથી ક્યારે. ભગવાન કે જો મારે આવવામાં મોડું થાય તો પણ તું રામાનુજને કહેજે કે ઈ મારો ભક્ત જેણે આજીવન મારું નામ લીધું છે ને, ઈ અંતે તો મારા ધામને જ પામશે. ભાગવતે તો કીધું કે અંતે નારાયણ સ્મૃતિ, જો મૃત્યુ સમય યાદ આવે તો ધામ મળશે. પણ સ્વયં ભગવાન કહી રહ્યા છે, વરદરાજજી, કે તમે મારું નામ લ્યો અને મરતા સમય કદાચ યાદ નહીં આવે ને તોય હું તમને લઈ જઈશ તો મારા ધામમાં. વિચાર કરો, આનાથી મોટી કરુણા ભગવાનની બીજી શું હોય?